सुप्रभात विद्यार्थी मित्रों, विषय गुजराती तेनी अंदर आज આપણે જે ગુજરાતી વિષય છે તેની અંદર વ્યાકરણ વિભાગમાં એક સરસ મજાનો વિષયાંક છે સંધિ અને તેના પ્રકારો। આજે તેના વિશે આપણે માહિતી મેળવીશું કે સંધિ એટલે શું, તેના કયા કયા પ્રકારો છે, તે પ્રકારની કઈ કઈ વ્યાખ્યાઓ છે, કયા કયા પ્રકારના નિયમો આવે છે, આ બધું જ આજે આપણે આ વિડિયોની અંદર જોઈશું। મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન। तो विद्यार्थी मित्रों, આપણે આગળ વધીએ અને જોઈએ કે સંધિ એટલે શું। તો સંધિ એટલે શું, તો એને આપણે પહેલા કેટલાક જે માહિતી છે કેટલીક તે આપણે એકઠી કરી દઈએ કે સંધિ એટલે સાદા અર્થમાં જોડાણ। જોડાણ એટલે કે કોઈ બે વસ્તુને જોડવું, તેને આપણે જોડાણ કહીએ, કનેક્શન જેને આપણે કહીએ છીએ। પરંતુ સંધિમાં કોઈ વસ્તુને જોડવાની નથી, આપણે આગળ જોઈએ કે શેને જોડવાની છે। સંસ્કૃતમાં संहिता तरीके संधि ने ओळखवामां आवे छे। कई भाषानी अंदर, संस्कृत भाषानी अंदर तेने संहिता तरीके ओळखवामां आवे छे। संधि ए संस्कृत भाषामांथी उतरी आवेलो ख्याल छे। તમને ક્યાંક કોઈ જગ્યાએ પૂછવામાં આવે કે આ જે સંધિ છે તે કઈ ભાષામાંથી આવી છે, તો એ સંસ્કૃત ભાષામાંથી આવી છે। અને આપણે પણ પહેલાથી જ કહીએ છીએ કે સંસ્કૃત એ બધી જ ભાષાની જનની માતા છે। તો વધારે પડતા ખ્યાલો जे छे ते संस्कृत भाषामांथी बधी बीजी बधी भाषाओमां आवे छे। बे वर्णो एकबीजा साथे जोड़ाय त्यारे तेमां थता फेरफारने संधि कहेवामां आवे छे। आ संधिनी सौथी सरल व्याख्या छे के बे वर्णो छे। वर्ण એટલે પહેલા સમજી લો કે वर्ण એટલે શું। वर्ण એટલે કે જે સિંગલ હોય, આ શબ્દ છે અને વાક્ય એટલે કે આખું લખેલું છે તે। वर्ण એટલે કે કોઈ પણ એક વર્ણ હોય, શબ્દ એટલે કે બે કે ત્રણ વર્ણોથી બનીને જે શબ્દ બને છે, શબ્દ સમૂહ બને છે તેને આપણે શબ્દ કહીએ છીએ। અને વાક્ય એટલે કે ઘણા બધા શબ્દો મળીને એક વાક્ય કે એક શબ્દ સમૂહ બને તેને આપણે વાક્ય કહીએ છીએ। તો આવી રીતે તમે જાણી શકો છો। તો બે વર્ણોને જોડવાથી જે કે પણ ફેરફાર થાય છે। હવે વર્ણ આપણે કેવી રીતે જોડી શકીએ છીએ, તો અ પ્લસ અ, આ બેને જોડવાથી જે પરિવર્તન આવશે એટલે કે આ બેને જોડવાથી આપણો જવાબ આ બનશે। તો આ જે પરિવર્તન આવે છે તેને જ આપણે સંધિ કહીએ છીએ। તો જ્યાં બે વર્ણોને જોડવામાં આવતા હોય અને તે વર્ણો જોડવાથી જે કંઈક પણ પરિવર્તન આવતું હોય તે પરિવર્તન કરવાની પ્રક્રિયાને આપણે સંધિ કહીએ છીએ। આગળ આપણે બીજી વ્યાખ્યા જોઈએ। એમ તો ઘણી બધી વ્યાખ્યાઓ છે આપણી પાસે। બે શબ્દો જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે। બે શબ્દો હોય, અત્યારે આપણે બે વર્ણો જોયા, શબ્દ કેવી રીતે જોઈશું, તો આપણે વિવેક પ્લસ આનંદ, મારી પાસે બે શબ્દો છે, તે બે શબ્દ જ્યારે આપણે જોડીશું અને પછી તેમાં જે સ્વર કે વ્યંજન હોય તે બેને જોડવાથી જે કંઈ પણ પરિવર્તન આવે છે તેને આપણે શું કહીએ છીએ, સંધિ કહીએ છીએ। કેવી રીતે, તો અહીંયા ક છે છેલ્લો અક્ષર, तो क ની અંદર અ સ્વર છે, અહીંયા પહેલાથી જ એક આ સ્વર આપ્યો છે, તે બંનેને જોડવાથી શું પરિવર્તન આવશે, તો વિવેકાનંદ। એટલે આપણી પાસે પરિવર્તન શું આવ્યું, આનંદ। આ સંધિનો નિયમ છે, નિયમ આપણે આગળ સમજીશું। અત્યારે આપણે વ્યાખ્યા સમજી રહ્યા છે કે જ્યાં બે વર્ણો હોય તે બે વર્ણોને જોડવાથી જે પરિવર્તન આવતું હોય તેને પણ સંધિ કહેવામાં આવે છે। બે શબ્દો છે, તે શબ્દની અંદર જે સ્વર હોય કે વ્યંજન, ધારો કે અહીંયા સ્વર હોય અને અહીંયા વ્યંજન હોય, અહીંયા વ્યંજન હોય અને અહીંયા સ્વર હોય, અહીંયા સ્વર હોય અને અહીંયા વિસર્ગ હોય, અહીંયા વિસર્ગ હોય અને અહીંયા વ્યંજન હોય, આવું પણ થાય। તો પણ આ જે કંઈ પણ જોડવાની પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ, સંધિ કહીએ છીએ। બીજી વ્યાખ્યા આપણે જોઈએ કે બે સ્વરો એટલે કે બંને જગ્યા પર બંને સ્વરો જ હોય, બે વ્યંજનો એટલે કે બંને જગ્યા પર વ્યંજન હોઈ શકે છે, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર, બીજા શબ્દનો પહેલો અક્ષર, સ્વર અને વ્યંજન હોય એટલે કે એક સ્વર હોય અને બીજું વ્યંજન હોય, વિસર્ગ અને સ્વર હોય એટલે કે અહીંયા વિસર્ગ હોય અને અહીંયા સ્વર હોય, વિસર્ગ અને વ્યંજન હોય એટલે કે અહીંયા વ્યંજન આવી જાય, અહીંયા વિસર્ગ આવી જાય, અથવા તો અહીંયા વિસર્ગ આવે અહીંયા સ્વર આવે, આવું પણ થાય છે। ના અમુક નિયમ પ્રમાણના અરસપરસના જોડાણને, અરસપરસના એટલે કે એકબીજાના, આને અહીંયા જોડવું અથવા તો આને અહીંયા જોડવું, આ જે અરસપરસનું જોડાણ છે તેને આપણે શું કહીએ છીએ, સંધિ કહીએ છીએ। જ્યારે કોઈ પણ બે શબ્દો કે વર્ણોને જોડવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે। તો આપણે એક ટૂંકી માહિતી મુજબ
સંધિની એક સાદી વ્યાખ્યા એવી બનાવી શકે છે કે બે વર્ણોને જોડવાની જે પ્રક્રિયા છે અથવા જે ક્રિયા છે તેને આપણે શું કહીશું? સંધિ કહીશું. તો આવી રીતે આપણે સંધિની હજુ પણ કેટલીક આપણી પાસે વ્યાખ્યાઓ છે તે આપણે જોઈએ અને પછી તેના ઉદાહરણ દ્વારા આપણે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી સરળ આ જે વ્યાખ્યા છે આપણી સમક્ષ છે અત્યારે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર. અહીંયા નીચે ઉદાહરણ છે તે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. પહેલા શું છે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર. આ પહેલો શબ્દ છે, એનો છેલ્લો અક્ષર શું છે? ધ્યા, એટલે કે વિદ્યાનો છેલ્લો અક્ષર ધ્યા. અને બીજા અક્ષરનો પહેલો અક્ષર, એટલે બીજો શબ્દ છે તેનો પહેલો અક્ષર શું છે? આ. સ્વર હોય કે વ્યંજન? સ્વર હોય કે વ્યંજન? અહીંયા શું આપવામાં આવ્યું છે? સ્વર છે. કેમ? કારણ કે ધ્યાની અંદર આ સ્વર ઉપયોગમાં આવ્યો છે. અહીંયા તો ઓલરેડી પહેલાથી જ આ સ્વર આપી દીધો છે કે વ્યંજન હોય તે બંને અક્ષરોને જોડાઈને એક નવો સ્વર કે વ્યંજન બનાવે. આ બંને જોડે અને તે જોડવાથી જે કંઈક નવો વર્ણ બને અથવા સ્વર બને અથવા તો વ્યંજન બને તેને આપણે સંધિ કહીએ છીએ. જેમ કે અહીંયા પહેલો શબ્દ છે એનો છેલ્લો અક્ષરમાં આ સ્વર છે, બીજો શબ્દ છે તેના પહેલા અક્ષરમાં આ સ્વર છે. આ પ્લસ એટલે કે જોડવાની ક્રિયા થાય છે. તે બંનેને જોડવાથી તેનો જે જવાબ છે તે આ સ્વર બને છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાલય. અહીંયા જે ધ્યા છે તેની અંદર આ સ્વર ઉમેરવામાં આવ્યો છે. કેમ ઉમેરવામાં આવ્યો? કારણ કે એનો જવાબ એવો બને છે કે એક સ્વર બીજા સ્વરથી મળે તો એનો જવાબ શું બને? આ. એમ તો ઘણા બધા સ્વર છે, ઘણા બધા જવાબ આપણને મળશે, પરંતુ અત્યારે આજે ટૂંકી માહિતી આપણે વ્યાખ્યા દ્વારા મેળવી છે તે જોઈએ. બીજો એક ઉદાહરણ છે સૂર્યોદય. તો અહીંયા સૂર્ય એટલે કે અ, ઉ એ તો પહેલાથી સ્વર આપવામાં આવ્યો છે. તે બંનેને જોડવાથી શું બની જશે? ઓ. તેનો જવાબ શું બન્યો? સૂર્યોદય. તમે જોઈ શકો છો ય ની અંદર ઓ ની માત્રા આવી ગઈ છે. હવે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જે પહેલો શબ્દ છે તેની અંદર પરિવર્તન ઓછું થાય છે, પરંતુ જે બીજા શબ્દનો પહેલો અક્ષર છે તેની અંદર ઘણું બધું પરિવર્તન થાય છે જ્યારે તમે એને જોડો છો ત્યારે. કેમ? કારણ કે આ જે સ્વર છે તે ડાયરેક્ટ ક્યાં જોડાઈ જાય છે? સ્વર હોય કે વ્યંજન તે ડાયરેક્ટ ક્યાં જોડાઈ જાય છે? જે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર હોય છે તેની અંદર. ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે કે આ જે પહેલો શબ્દ છે તેનો છેલ્લો અક્ષર છે તેને અહીંયા પરિવર્તન કરીને આ જે શબ્દ છે તેને લુપ્ત કરી નાખે છે, તેને છુપાવી દે છે. પરંતુ એવું કરવાનું, છૂપવાનો શબ્દ આ છે. આ જે અક્ષર છે તે છુપી જશે, જે પાછળનો છે તે છુપી જશે અને અહીંયા આગળમાં એડ થશે. છુપી જવાનો અર્થ એને ગાયબ નથી કરી દેવાનો, એને આપણે આગળના શબ્દની અંદર એડ કરવાનો છે. તો તમારે આ જે સંધિની એક નાનકડી વ્યાખ્યા હતી, આગળ આપણે બીજી એક વ્યાખ્યા છે અને કેટલાક સ્વર વ્યંજનો છે તે આપણે જોઈએ કે કયા કયા સ્વરો છે, કયા કયા વ્યંજનો છે, કયા સ્વર હસ્વ છે, કયા દીર્ઘ છે, તેના વિશે આપણે પૂરી માહિતી મેળવીએ. આપણે જોઈએ આગળ. સંધિ એટલે નિયમબદ્ધ. આગળ આપણે જોઈશું કયા કયા નિયમો છે. તે નિયમના અનુસરીને જે જુદા જુદા અક્ષરોનું જોડાણ, અક્ષરોને જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. જે આપણે આગળ જોયું કે બે વર્ણો હોય તે વર્ણો જોડાય, પછી ભલે એ વર્ણ સ્વર હોય કે વ્યંજન, વ્યંજન હોય કે સ્વર, વ્યંજન અથવા તો વ્યંજન, આવા જે જોડાણ થાય છે તેને આપણે સંધિ કહીએ છીએ. બે શબ્દો જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. એ જ વાત ઉપરની છે. બીજી એક વ્યાખ્યા છે કે બે સ્વરો, બે વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજનના નિયમો પ્રમાણે ના જોડાણને સંધિ કહેવામાં આવે છે. હવે જો કયા કયા સ્વરો છે તો સ્વરો અ, આ, હસ્વ ઈ, દીર્ઘ ઈ, જેને આપણે નાની ઈ મોટી ઈ પણ કહીએ છીએ, હસ્વ ઉ, દીર્ઘ ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અ અને અહ. જે વિસર્ગ વાળો અ છે તે છેલ્લે આવે છે. હવે આની અંદર યાદ રાખવા જેવી વાત એ છે કે જે બોક્સ બનાવેલા છે એટલે કે અ, નાની ઈ અને નાનો ઉ તે કેવા સ્વર છે? હસ્વ સ્વર છે. અને જે બાકીના જે સ્વર બચી ગયા છે આ, મોટી ઈ, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અ અને અહ, આ જે સ્વર છે તે કેવા છે? દીર્ઘ સ્વર છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે.
અને વ્યંજન તો આપણે બધા ઓળખીએ છીએ કે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત અને આગળ પણ જે આગળના બચી ગયા છે તે બધા જ વ્યંજનની અંદર આવે છે. તો તમે આવી રીતે સ્વર અને વ્યંજનને ઓળખી લીધો હશે અત્યાર સુધી અને હું આશા રાખું છું કે તમે પહેલાથી આ સ્વર વ્યંજન ઓળખતા હશો. તો હવે આપણે જે સંધિના પ્રકારો છે તેની તરફ આગળ વધીએ. તો સંધિના કેટલા પ્રકાર છે? કુલ 3 પ્રકારો છે. કયા કયા? પહેલું છે સ્વર સંધિ, બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજું છે વિસર્ગ સંધિ. તો હવે આપણે આ જે સંધિના જે 3 પ્રકાર છે તેના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. તો સ્વર સંધિ એટલે શું? ખૂબ જ સરળ એની વ્યાખ્યા છે. એમ તો આપણી પાસે 4-5 વ્યાખ્યા છે, પરંતુ આપણે પહેલી વ્યાખ્યા ખૂબ જ સરળ છે કે સંધિ થતા વેળા, વેળા એટલે કે સમય, જ્યારે સંધિ થાય છે તે સમયે જોડાતા બંને ધ્વનિ એટલે કે પહેલા અક્ષરનો છેલ્લો અને બીજા અક્ષરનો પહેલો, તે બંને ધ્વનિ સ્વર હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સ્વર, વ્યંજન હોવું જોઈએ નહીં. સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય છે. અહીં આપણે બીજી વ્યાખ્યા જોઈએ. જ્યારે એક શબ્દના છેડે સ્વર હોય એટલે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર જે સ્વર હોય અને તે પછીના બીજા શબ્દની શરૂઆતમાં એટલે કે બીજા શબ્દનો પહેલો અક્ષર શરૂઆતમાં પણ સ્વર હોય તો તે બંને સ્વરો મળી જઈ નવો જ સ્વર ઉત્પન્ન થાય છે. આ રીતે થતા સ્વરોના જોડાણને સ્વર સંધિ કહેવામાં આવે છે. આગળ આપણે બીજી વ્યાખ્યાઓ જોઈએ. તો જ્યારે સ્વર સાથે સ્વર જોડાય અને તેમાં જે પરિવર્તન આવે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. અને આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર આપણે જો સમજીએ કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર કયો છે? તો અહીંયા સત્ય, ય ની અંદર શું આવેલું છે? અ સ્વર આવેલો છે. બીજા શબ્દનો પહેલો અક્ષર, આ જે બીજો શબ્દ છે તેનો પહેલો અક્ષર છે આ હોય તે બંને સ્વરો જોડાઈને એક નવો સ્વર બનાવે છે. હવે આ બંનેને આપણે જોડીએ તો અ પ્લસ આ બરાબર શું બને છે? આ. આ જે નવો સ્વર બને છે તેને આપણે સ્વર સંધિ કહીએ છીએ. જો તમે અહીંયા જોઈ શકો છો અ પ્લસ આ બરાબર આ થાય છે તો અહીંયા બની ગયું છે સત્યાગ્રહ. અહીંયા આ સ્વર એડ થઈ ગયો છે. નીચે બીજી એક ઉદાહરણ આપણી પાસે સંધિનું છે કે વિદ્યા, અહીંયા આ સ્વર છે. અથી, અહીંયા અ સ્વર છે. તે બંને મળીને આ બને છે. આ નિયમો છે, નિયમો આપણે સમજીશું. અત્યારે આપણે માત્ર સંધિની વ્યાખ્યા સમજીએ છીએ સ્વર સંધિની. તેનો સાચો જવાબ બન્યો છે વિદ્યાર્થી. તો ખૂબ જ સરળ વ્યાખ્યા છે. જે રીતે સંધિની વ્યાખ્યા છે તે જ રીતે સ્વર સંધિની પણ વ્યાખ્યા એવી છે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર બંને શું હોય? સ્વર હોય અને તે બંને જોડાઈને એક નવો સ્વર બનાવે તેને આપણે સ્વર સંધિ કહીએ છીએ. તો હવે આપણે જે સ્વર સંધિ છે તેના પણ બે પ્રકારો છે. તો તે બે પ્રકારો વિશે આપણે માહિતી મેળવીને પછી આપણે નિયમો તરફ આગળ વધીશું. તો આપણે જોઈએ સ્વર સંધિના આ જે ગુજરાતી ભાષાના સ્વર છે પહેલા આપણે એ જોઈ લઈએ. અ, આ, હસ્વ દીર્ઘ ઈ, હસ્વ દીર્ઘ ઉ એટલે કે જેને આપણે નાની ઈ, નાની મોટી ઈ, નાનો ઉ, મોટો ઉ, એ, ઐ, ઓ, ઔ, અ, અહમ અને ઋ. આવી રીતે જે સ્વરો છે તે આપણી સામે છે. હવે આપણે આગળ જોઈએ કે સ્વર સંધિના બે પ્રકારો છે. કયા કયા પ્રકારો છે? પહેલું સજાતીય સંધિ અને બીજું વિજાતીય સંધિ. હવે આ બેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ પછી આની વ્યાખ્યા પણ આપણે જોઈશું. સજાતીય સંધિ એટલે શું? તો અ પ્લસ આ પ્લસ અ, ઈ પ્લસ ઈ, હસ્વ દીર્ઘ, ઉ પ્લસ ઉ, ઉ પ્લસ ઉ, ઉ પ્લસ ઉ. જો તમે જોઈ શકો છો કે જેટલા પણ સ્વર લખ્યા છે બંને એક જ જેવા દેખાય છે. અ, આ, ઈ, આ બધા એક જ જેવા સ્વર છે. તો પહેલા અક્ષરનો છેલ્લો, બીજા શબ્દનો પહેલો, આ બંનેમાં એક જ જેવા સ્વર હોય તેને આપણે કઈ સંધિ કહીએ છીએ? સજાતીય સંધિ. આપણે આગળ જોઈએ અહીંયા અ પ્લસ ઈ, ઉ પ્લસ એ, ઈ પ્લસ ઉ. હવે અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્વરો છે બંને જગ્યા પર. તો જ્યાં બંને જગ્યા પર એક જ જેવા સ્વર હોય
તેને સજાતીય સંધિ, અને જ્યાં બંને જગ્યા પર અલગ અલગ સ્વર હોય તેને આપણે વિજાતીય સંધિ કહીએ છે. તો આવી રીતે તેની આપણે એક નાની માહિતી મેળવી છે. હવે તેને આપણે વિસ્તારમાં સમજીએ તો આપણે શોર્ટમાં તો સમજી લીધું કે બંને જગ્યા પર એક જ જેવા સ્વર હોવા જોઈએ તો સજાતીય, અને બંને જગ્યા પર અલગ અલગ સ્વર હોય તો વિજાતીય. તો હવે આપણે જે સજાતીય સંધિ છે તેની વ્યાખ્યા જોઈએ. પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર બંને એક જ જેવા સ્વર હોય અને તે બંનેના જોડાણથી જે નવો સ્વર બને છે તેને સજાતીય સંધિ કહેવામાં આવે છે. ખૂબ જ સરળ એની વ્યાખ્યા છે જે આપણે ઉદાહરણ જોયા પહેલા કે અ ઈ ઉ આ જે એક જ જેવા સ્વરો હોય છે તેને આપણે સજાતીય સંધિ કહીએ છીએ. તો હવે આપણે જે આપણું મુખ્ય તેના કેટલાક નિયમો છે સજાતીય સંધિના તેના ઉપર આપણે આવીએ. નિયમ નંબર 1 છે, તેમાં કુલ 4 નિયમ છે. તે 4 નિયમની અંદર જે નવો સ્વર બને છે જોડાઈને તે છે આ. કેવી રીતે બનશે આપણે જોઈએ. એનો પહેલો નિયમ છે અ પ્લસ અ, એનો જવાબ આવશે આ. આપણે નિયમ અનુસાર સમજીએ તો સૂર્ય પ્લસ અસ્ત. નિયમ શું કહે છે? અ પ્લસ અ. અહીંયા અ છે, સૂર્યની અંદર અ છે, અસ્તમાં પહેલાથી જ આપેલું છે. તે બંને જોડાશે તો શું બનશે? આ. એટલે આપણે આને જોડીએ તો કેવી રીતે બનશે? સૂર્યાસ્ત. જોઈ શકો તો મિત્રો અહીંયા ય ની અંદર આની માત્રા એડ થઈ છે. મેં તમને પહેલા કીધું હતું કે આ જે છેલ્લો અક્ષર છે પહેલા બીજા શબ્દનો જે છે પહેલો અક્ષર છે તે ડાયરેક્ટ ક્યાં એડ થશે? આની અંદર. ય ની અંદર અ એડ થયું, અ પ્લસ અ થયું એટલે કે એનો નિયમ બન્યો આ. બીજો આપણે જોઈએ સ્વ ની અંદર અ છે, અધીનમાં અ છે, તે બંને જોડાઈને શું બને છે? આ. તો સ્વાધીન. વૃદ્ધ પ્લસ અવસ્થા, અ પ્લસ અ આ, તો વૃદ્ધાવસ્થા. એક પ્લસ અંત, તો અહીંયા પણ ક ની અંદર અ છે તો એકાંત. પછી છે બ્રહ્મ પ્લસ અંડ. અહીંયા મ છે, મ ની અંદર અ છે, અ ની અંદર અનુસ્વાર પહેલાથી આપ્યો છે એટલે કે અ પ્લસ અ શું બનશે? આ. તો એનો સાચો જવાબ બનશે બ્રહ્માંડ. જોઈ શકો છો તમે અહીંયા આ ની માત્રા છે, કા ની અંદર આ ની માત્રા છે, ધ્રા ની અંદર આ ની માત્રા છે અને વા ની અંદર આની માત્રા છે. તો નિયમ અનુસાર શું કહેવા માંગે છે અહીંયા કે અ પ્લસ અ એનો જવાબ શું બનશે? આ. તો આ રીતે તમે જે આ પહેલો નિયમ છે તેને તમે સમજી શકો છો કે સૂર્ય પ્લસ અસ્ત સૂર્યાસ્ત, સ્વ પ્લસ અધીન સ્વાધીન, વૃદ્ધ પ્લસ અવસ્થા વૃદ્ધાવસ્થા, એક પ્લસ અંત તો એકાંત, બ્રહ્મ પ્લસ અંડ એટલે કે બ્રહ્માંડ. આ જે નિયમના આપણે બીજા કેટલાક નિયમો છે તે આપણે જોઈએ. જો આ એ જ નિયમ ચાલે છે અત્યાર સુધી. અ આ. પરંતુ તમે પહેલા જે આપણે આના પહેલાની સ્લાઇડમાં આપણે જે ઉદાહરણ જોયું તેમાં અલગ અલગ હતા શબ્દો. તો તમને ખબર પડી જતી હતી કે ભાઈ પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અ છે, બીજા શબ્દનો પહેલો અક્ષર અ છે અને મને નિયમ યાદ છે તો અ પ્લસ અ એટલે કે બરાબર આ જવાબ બનવો જોઈએ. પરંતુ મને હવે જોડાઈને શબ્દો પૂછવામાં આવે ત્યારે મારે શું કરવું? ત્યારે મને કેવી રીતે ખબર પડશે કે કયો નિયમ અહીંયા લાગુ પડે છે? તો તેના માટે એક રીત છે. સૌથી પહેલા જો તમારી પાસે કોઈ શબ્દ આવી જાય તો તે શબ્દના બે ભાગ કરો. બે ભાગ કેવી રીતે આપણે કરીએ? તો રૂપાંતર. અહીંયા જે માત્રા આપવામાં આવી છે તે આની છે. તમને નિયમ ખબર પડી ગઈ કે મારો જવાબ શું આવવો જોઈએ? આ. તો હવે મને ખબર પડી ગઈ કે માત્રા અહીંયા છે એટલે મારો અહીંયા પહેલો ભાગ બનશે રૂપાંતર. સ્વાર્થ એટલે કે સ્વા પ્લસ થ અત્યારે આપણે એવું ગણીએ. સાર્થક, સ્વાધ્યાય, સાપેક્ષ, દેશાંતર. આવી રીતે તમારે બે ભાગ કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો જ્યાં આપણે બે ભાગ કર્યું છે ત્યાં આની માત્રા છે બધામાં તમને દેખાશે. હવે આપણે નિયમ અનુસાર ચાલવાનું છે. રૂપાંતર આવા બે ભાગ પડે છે તો આપણે અહીંયા લખીએ રૂપા તો આ તો જવાબ જ ખોટો થઈ ગયો કારણ કે મારો નિયમ શું છે? અ. એટલે અહીંયા શું લખવાનું છે? રૂપ પ્લસ
અંતર। આ અ ક્યાંથી આવ્યો? કારણ કે મારો નિયમ કહે છે કે જ્યારે અ પ્લસ અ થાય તો શું બને છે? આ બને છે અને તે આ ક્યાં છે? પાની અંદર। તો આપણે એને છૂટું કરીએ તો અ પ્લસ અ રૂપ પ્લસ અંતર। એવી જ રીતે આપણે આને અલગ કરીએ તો સ્વ પ્લસ અર્થ। સાર્થક તો સ પ્લસ અર્થક। સ્વાધ્યાય તો સ્વ પ્લસ અધ્યાય। સાપેક્ષ તો સ પ્લસ અપેક્ષ। અને દેશાંતર તો દેશ પ્લસ અંતર। વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સમજી શકો છો કે અ પ્લસ અ એનો જવાબ શું આવે છે? આ। તો આવી રીતે તમારો જે પહેલો નિયમ છે અ પ્લસ અ આનો તે અહીંયા પૂર્ણ થાય છે। હવે જે આનો આગળનો નિયમ છે તેની તરફ આપણે આગળ વધીએ અને જોઈએ કે હવે કયો નિયમ આવે છે। પરંતુ અત્યારે કોઈ પણ નિયમ આવે તેનો જવાબ શું બનશે? આ। તો આપણે જોઈએ તે નિયમ કયો છે તે। એની અંદર જ અત્યારે બીજો નિયમ છે અ પ્લસ આ। શું હોવો જોઈએ? અ પ્લસ આ। તો તેનો જવાબ પણ શું બનશે? આ। આપણે જોયું ઉદાહરણ પર સમજીએ। વાત પ્લસ આવરણ। અહીંયા છે ત ની અંદર અ સ્વર, આ ની અંદર આ સ્વર। મારો નિયમ શું કહે છે કે અ પ્લસ આ બરાબર શું બનશે? આ। તો આપણે હવે બેને જોડીએ તો વા તા વરણ। આ જે સ્વર છે તે ક્યાં એડ થઈ ગયો? તાની તની અંદર અને ત શું બની ગયું? આ। તો વાતાવરણ। જોઈ શકો છો તમે અહીંયા અ સ્વર આવે છે। સિંહ પ્લસ આસન। તો અહીંયા અ છે, અહીંયા આ છે, તો આપણે જોઈએ એનું શું બનશે? સિંહાસન। વિશ્વ પ્લસ આધાર। અહીંયા અ છે, અહીંયા આ છે, તો વિશ્વાધાર। મિત્ર પ્લસ આચાર। અહીંયા અ છે, અહીંયા આ છે, તો આપણે જોઈએ શું બનશે એનું? મિત્રાચાર। રાજ્ય પ્લસ આસન તો રાજ્યાસન। શિષ્ટ પ્લસ આચાર તો શિષ્ટાચાર। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આપણા નિયમ છે તેના અકોર્ડિંગ આપણે ચાલી રહ્યા છે। નિયમ શું છે? અ પ્લસ આ। એનો જવાબ શું બનશે? આ। તમે જોઈ શકો છો અ પ્લસ આ। તો આપણે અહીંયા જવાબ બનાવ્યો છે આ। તો આવી રીતે તમે આ નિયમને સમજી શકો છો। આગળ આપણે બીજા કેટલાક ઉદાહરણ છે તે જોઈએ। આ જ નિયમના બીજા ઉદાહરણ છે જેની અંદર આપણી પાસે શબ્દો જોડાઈને આવશે। અત્યારે તો અલગ અલગ વાત આપણે સમજી ગયા। છાત્રાલય। અહીંયા જે છે તે આની માત્રા છે। હવે મારે તેને અલગ કરવું પડશે। તો કઈ રીતે હું અલગ કરીશ? આપણે પહેલા જોયું કે બે ભાગ કરવાના છે। જ્યાં આની માત્રા હોય ત્યાં આપણે બે ભાગ કરવાના છે। આપણે બે ભાગ કરી લીધા। હવે તે ભાગને આપણે છૂટું કરીએ તો છાત્ર પ્લસ આલય। જોઈ શકો તમે અ પ્લસ આ એ બંનેને આપણે જોડ્યું અહીંયા અ પ્લસ આ કે જવાબ શું બન્યો? છાત્રાલય। અહીંયા જોઈ શકો છો તમે આની માત્રા એડ થઈ ગઈ છે। એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ જળાશય। તો જળ પ્લસ આશય। શુભાશય તો શુભ પ્લસ આશય। સાકાર તો સ પ્લસ આકાર। પ્રેમાલાપ તો પ્રેમ પ્લસ આકાર। દેવાનંદ તો દેવ પ્લસ આનંદ। તો જ્યાં પણ અ પ્લસ આ થતો હોય તો તેનો જવાબ શું આવશે? આ। તો આ રીતે આ નિયમ અહીંયા તમે સમજી શકો છો કે અ પ્લસ આ બરાબર આ થાય છે। તેના ઉદાહરણો આપણે જોયા। હવે આ જ નિયમના આપણે બીજા કેટલાક અલગ નિયમ જોઈએ જેની અંદર જવાબ આ બનતો હોય।
તો આપણે આની અંદર ત્રીજો નિયમ જોઈએ છે, એની અંદર બનશે આ પ્લસ આ. એના જેવું જ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલો શબ્દ છે તેનો છેલ્લો અક્ષર આ, બીજો શબ્દ છે તેનો પહેલો અક્ષર આ, તે બે બંને મળીને શું બને છે આ. તો મહા પ્લસ આશય તો શું બનશે મહાશય. તમે જોઈ શકો છો અહીંયા આની માત્રા એડ થઈ ગઈ છે. વિદ્યા પ્લસ આલય તો વિદ્યાલય. ચિંતા પ્લસ આતુર તો ચિંતાતુર. કરુણા પ્લસ આનંદ તો કરુણા પ્લસ આનંદ તો કરુણાનંદ. વાર્તાલાપ, વાર્તા પ્લસ આલાપ તો તેનું શું બનશે વાર્તાલાપ. અને છેલ્લું છે મહા પ્લસ આત્મા તો મહાત્મા. તમે જોઈ શકો છો આ નિયમની અંદર શું બન્યું છે તો આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ તે બધાનો જવાબ શું બને છે આ. તો ત્રીજો નિયમ હતો જેની અંદર આ પ્લસ આ તેનો પણ જવાબ શું આવે છે આ. હવે આપણે અત્યારે જે નિયમ જોયા તે જોડાઈને આવ્યા, અલગ અલગ આવ્યા છે. હવે જે આપણે નિયમ જોઈશું તે જોડાઈને આવશે અને તેને આપણે અલગ કરવાનો છે. તો આપણે જોઈએ કયો નિયમ આવે છે, કયા શબ્દો આવે છે. તો સંધ્યાકાશ જોડાઈને આવ્યો છે. જોડાઈને આવે ત્યારે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તેને અલગ કરવાનું છે. વિદ્યાભ્યાસ, વાર્તાલાપ, દયાનંદ. તો અહીંયા મેં બે શબ્દ અલગ કર્યા છે. તો એને આપણે કેવી રીતે નિયમ અનુસાર આપણે તેને અલગ કરીએ તો સંધ્યા પ્લસ આકાશ. તો અહીંયા પણ આ છે, અહીંયા પણ આ છે. આ બે બંનેનો જવાબ શું બનશે આ. તો કેવી રીતેનો જવાબ બનશે સંધ્યાકાશ, જે આપણા પ્રશ્નમાં આપ્યો છે પહેલાથી. અહીંયા છે વિદ્યાભાસ તો વિદ્યા પ્લસ આભાસ. પછી છે વાર્તાલાપ તો વાર્તા પ્લસ આલાપ. અને છેલ્લું છે દયાનંદ તો દયા પ્લસ આનંદ. તો જ્યાં પણ તમને આ વિશે નિયમ પૂછાય તો આ જે ત્રણ નિયમો આપણે જોયા તે નિયમ તમારે યાદ રાખવાનો છે. ચોથો પણ નિયમ છે આની અંદર, પરંતુ અત્યારે જે આપણે જે છે તે નિયમ નંબર 1 ની અંદર ત્રીજો નિયમ છે આ પ્લસ આ, તેનો જવાબ બનશે આ. તો આ રીતે આપણે આ નિયમોને સમજી શકીએ છીએ. હવે આપણે આગળના નિયમ તરફ વધીએ. જે છેલ્લું નિયમ છે આની અંદર તે છે આ પ્લસ અ, તેનો શું બને છે આ. તો હવે આપણે જોઈએ વિદ્યા પ્લસ આર્થિક. નિયમ અનુસાર આપણે સમજીએ તો અહીંયા આ છે, અહીંયા અ છે, તે બંનેનો જવાબ શું બનશે આ. તો આપણે આને જોડવાની કોશિશ કરીએ તો વિદ્યા પ્લસ આર્થિક તો એનો જવાબ બનશે વિદ્યાર્થી. તમે જોઈ શકો છો આ બંને જોડાઈને અહીંયા આની માત્રા આવી ગઈ છે. ભાષા પ્લસ અંતર તો ભાષાંતર. વિદ્યા પ્લસ અભ્યાસ તો વિદ્યાભ્યાસ. મહા પ્લસ અનલ તો મહાનલ. અહીંયા સુધી આપણે સમજીએ તો આ પ્લસ અ એનો જવાબ બન્યો છે આ. તમે જોઈ શકો છો. હવે આપણે શબ્દ જોડાઈને આવ્યો છે તેને આપણે બદલવાનું છે. તો આપણે જોઈએ અહીંયા આપણે પહેલા છૂટા કરી લઈએ કે શ્રદ્ધા જલી કદાપી કલાભ્યાસ. કેમ આપણે આ જ છૂટું પાડ્યું? કારણ કે મારો નિયમ અહીંયા જ આવે છે, આની માત્રા અહીંયા જ આવે છે. તો આપણે હવે આને છૂટું કરીએ તો શ્રદ્ધા પ્લસ અંજલિ થઈ ગયું શ્રદ્ધાંજલિ. આ પ્લસ અ. કદાપી તો કદા પ્લસ અપી. અને છેલ્લું છે કલાભ્યાસ તો કલા પ્લસ અભ્યાસ. તો આવી રીતે તમે આ જે આના નિયમો છે તેને સમજી શકો છો. આપણે ફરીથી એકવાર ઉદાહરણ જે છે તેને આપણે સમજી લઈએ, જે નિયમો છે તેને સમજી લઈએ.
ચાર નિયમો છે જેની અંદર જવાબ શું બને છે આ. પહેલો નિયમ છે અ પ્લસ અ, તેનો પણ જવાબ આ જ બને છે. બીજો નિયમ છે અ પ્લસ આ, તેનો પણ જવાબ આ જ બને છે. ત્રીજો નિયમ છે આ પ્લસ આ, તેનો પણ જવાબ આ જ બને છે. અને ચોથું છે આ પ્લસ અ, તેનો પણ જવાબ આ બને છે. તો આ રીતે જે આના જે ચાર નિયમો છે તે આપણે અહીંયા પૂર્ણ કર્યા છે. આપણે આગળ જોઈએ કે આગળ બીજા કયા ઉદાહરણો અને કયા કયા નિયમો આપણી પાસે આવે છે જે સ્વર સંધિની અંદર સજાતીય સંધિમાં આવે છે. તો આપણે જોઈએ આગળ. નિયમ નંબર 2, તેમાં પહેલું નાની ઈ પ્લસ નાની ઈ, તેનો જવાબ શું બનશે મોટી ઈ. આ આપણો પહેલો નિયમ છે. ઈ ઈ હસ્વ હસ્વ એ બંનેને જોડો તો શું બનશે દીર્ઘ ઈ. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા ઈ ની માત્રા આપવામાં આવી છે હસ્વ ઈ, બાજુમાં પણ હસ્વ ઈ છે, તે બંનેને આપણે જોડવાનું છે અને એક મોટી ઈ બનાવવાની છે, એટલે કે દીર્ઘ ઈ બનાવવાની છે. એટલે કે આપણે માત્રા ચેન્જ કરવાની છે. તો આપણે જોઈએ રવિ પ્લસ ઇન્દ્ર તો રવિન્દ્ર. જો અહીંયા આ જે ઈ ની માત્રા છે તે ચેન્જ થઈ છે. કવિ પ્લસ ઇન્દ્ર તો કવિન્દ્ર. હરિ પ્લસ ઇન્દ્ર તો હરિન્દ્ર. પ્રતિ પ્લસ ઈક તો પ્રતિ. હરિ પ્લસ ઈશ તો હરીશ. ગિરી પ્લસ ઈશ તો ગિરીશ. તમે જોઈ શકો છો આ નિયમ નાની ઈ બંને મળીને કઈ ઈ બને છે મોટી ઈ, એટલે કે તેની માત્રા બદલાય છે. હવે આ હતા જોડાયેલા અલગ અલગ શબ્દો. આપણે જોડાયેલા શબ્દો જોઈએ અને પછી સમજવાનો પ્રયાસ કરીએ કઈ રીતે એને છૂટું કરીશું. નિયમ નંબર 2 છે આપણી પાસે. તેની અંદર નાની ઈ છે એટલે કે હસ્વ ઈ આપવામાં આવેલી છે. પછી બીજા શબ્દનો પહેલો અક્ષર છે તે મોટી ઈ આપવામાં આવી છે અને તે બંનેનો જવાબ પણ મોટી ઈ બને છે, એટલે કે દીર્ઘ ઈ બને છે. આપણે જોઈએ કવિ. આની અંદર નાની ઈ ની માત્રા છે. અહીંયા તો પહેલાથી જ ઈ સ્વર આપી દેવામાં આવે છે મોટો ઈ દીર્ઘ. કવિ પ્લસ ઈ આ બંનેને જોડો તો શું બનશે એનો જવાબ મોટો ઈ. તો આપણે જોઈએ આને જોડીએ તો કવિ પ્લસ ઈશ્વર તો કવિશ્વર. પરી પ્લસ ઈક્ષા તો પરીક્ષા. પ્રતિ પ્લસ ઈક્ષા તો પ્રતીક્ષા. અને અહીંયા એક બીજું છે જે જોડાઈને આવ્યું છે શુલ પાણીશ્વર. હવે અહીંયા આપણે પહેલા તો એ શોધવાનું છે કે આપણો જે નિયમ છે તે નિયમ અકોર્ડિંગ મારો જવાબ ઈ બને છે. તો અહીંયા મારો બીજો ભાગ થશે. નિયમ અનુસાર મારો જે પહેલો ઈ છે આ તે નાની ઈ હસ્વ આવી જોઈએ. તો આપણે જોઈએ શુલ પાણી પ્લસ ઈશ્વર. તો આવી રીતે તમારી સંધિ છૂટી થશે જ્યાં નાની ઈ પ્લસ મોટી ઈ એટલે કે હસ્વ ઈ અને દીર્ઘ ઈ બંનેને જોડો તો પણ તેનો જવાબ શું બનશે દીર્ઘ ઈ. તો આવી રીતે તમે આ જે ઈ ના ઉદાહરણ છે તેને સમજી શકો છો, તે સંધિને સમજી શકો છો. હવે આપણે આગળ જે ઈ માં ત્રીજો નિયમ છે તેની તરફ વધીએ તો આની અંદર થોડું ચેન્જીસ છે. પહેલા મોટી ઈ પછી નાની ઈ, તે બંનેનો જવાબ પણ મોટી ઈ બને છે. તો આપણે જોઈએ રજની પ્લસ ઇન્દુ. જો અહીંયા પહેલાથી ઈ ની માત્રા જે છે તે દીર્ઘ આપી દેવામાં આવી છે એટલે મોટી ઈ નો ઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા નાની ઈ નો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ ઉદાહરણમાં જોઈ શકો છો એવું. હવે આ બંનેને આપણે મળાવવાનો છે તો આપણો શું જવાબ બનશે મોટી ઈ. તો રજની પ્લસ ઇન્દુ તો રજનીન્દુ. બીજું છે યોગી પ્લસ ઇન્દ્ર તો યોગીન્દ્ર. શશી પ્લસ ઇન્દ્ર તો શશીન્દ્ર. રજની આપણી પાસે ત્રણ એવા ઉદાહરણ છે. બે ઉદાહરણ એવા છે જેમાં શબ્દ જોડાઈને આવ્યા છે. હવે આપણે પહેલા આને છૂટા કરીશું. જ્યાં તમારો જે નિયમ છે તે આવે છે. અહીંયા મોટી ઈ પહેલાથી આપી દેવામાં આવી છે, તેને આપણે નિયમ અનુસાર છૂટા કરવાના છે શબ્દોને. તો પહેલો બનશે રજની, કારણ કે મોટી ઈ જ આવશે તેની અંદર. અને પછી
નાની ઈ વાળો ઈશ, રજનીશ, અને આની અંદર પછી એવું થશે શ્રી જેમ છે તેમ જ રહેશે અને અહીંયા શું બનશે ઈશ, અને છેલ્લો ફરીથી છૂટું છે દેવી પ્લસ ઈચ્છા તો દેવી ઈચ્છા. તો આવી રીતે તમે જે આ સંધિનો જે ત્રીજો નિયમ છે ઈ નો તે તમે સમજી શકો છો. હવે આપણે આનો જે છેલ્લો નિયમ છે તેની તરફ આગળ વધીએ અને જોઈએ કે કયો નિયમ આવે છે. અહીંયા છે મોટી ઈ પ્લસ મોટી ઈ, એનો જવાબ શું બનશે મોટી ઈ, એટલે કે ત્રણે ત્રણ દીર્ઘ ઈ છે. એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો નારી, અહીંયા પણ ઈ મોટો છે, ઈશ્વરમાં પણ ઈ મોટો છે, તે બંને મળશે ત્યારે તેનો જવાબ પણ મોટો ઈ જ બનશે. કેવી રીતે? તો નારી પ્લસ ઈશ્વર તો નારીશ્વર. લક્ષ્મી ધર, આને આપણે અલગ કરવાનું છે તો અહીંયા મી મોટી ઈ ની માત્રા છે, અહીંયા મારો નિયમ આવશે તો લક્ષ્મી પ્લસ ઈશ્વર, અને છેલ્લું છે યોગી પ્લસ ઈશ્વર તો યોગીશ્વર. તો અહીંયા જે તમારા ઈ ના જે ચાર ઉદાહરણો છે તે પણ અહીંયા પૂર્ણ થાય છે, જેના અંદર જવાબ છેલ્લે મોટી ઈ બને છે. અને જ્યારે તમારે છૂટા કરવાનો હોય ત્યારે આપણે પદ્ધતિ શીખી લીધી છે કે પહેલા જોઈ લો કે કઈ જગ્યા પર તમારો નિયમ બને છે, પૂરો થાય છે, અને પછી ત્યાં બે ભાગ કરો અને તે બે ભાગની અંદર તમારે જે કેટલા નિયમ લાગુ પડતા હોય તે નિયમ અનુસાર શબ્દો બનાવવાના છે. હવે આપણી પાસે આવે છે ઉ, એની અંદર જવાબ બનશે મોટો ઉ, એટલે કે દીર્ઘ ઉ જે છે તે બનશે. તમે જોઈ શકો છો અહીંયા. તો આપણી પાસે પહેલો નિયમ છે દીર્ઘ ઉ કેવી રીતે બને છે તો એક નાનો ઉ પ્લસ નાનો ઉ એટલે કે દીર્ઘ, એટલે કે હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ એટલે કે દીર્ઘ ઉ બનશે. આપણી પાસે બે ઉદાહરણ છે તે આપણે જોઈએ. ભાનુ પ્લસ ઉદય, જો અહીંયા ઉ ની માત્રા છે પરંતુ નાનો ઉ છે, અહીંયા પહેલાથી ઉ આપી દેવામાં આવે છે જે નાનો છે, આ બંનેનો જવાબ શું બનશે મોટો ઉ. તો આ મોટા ઉ ને આપણે માત્રા દ્વારા દર્શાવવામાં છે. જો આ નાના આ મોટા ઉ ની માત્રા છે અને આ નાના ઉ ની માત્રા છે, આપણે આ માત્રાનો ઉપયોગ કરીને જવાબ બનાવવાનો છે. તો આપણે જોઈએ ભાનુદય છે તો આપણે એને ભાનુદય, તમે જોઈ શકો છો અહીંયા મેં મોટી ઈ ની માત્રા મોટો ઉ ઉપયોગમાં લીધો છે. બીજું એક ઉદાહરણ છે સુ પ્લસ ઉક્તિ, અહીંયા પણ નાનું ઉ અહીંયા પણ નાનું ઉ મળશે તો શું બનશે મોટો ઉ. તો એની પણ માત્રા ચેન્જ થશે સુક્તિ. તો આવી રીતે જે પહેલો નિયમ છે જેની અંદર બંને જ નાના ઉ હોય છે પરંતુ જવાબમાં તેનું શું બને છે મોટો ઉ દીર્ઘ ઉ બને છે. તો આ બે ઉદાહરણ હતા આપણી પાસે. હવે આપણે આનો જે આગળનો નિયમ છે કે કેવી રીતે ઉ બને છે તેની અંદર આપણે જોઈએ તો હવે આવશે હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ, તેનો પણ જવાબ બનશે દીર્ઘ ઉ. કઈ રીતે આપણે જોઈએ સિંધુ પ્લસ ઉર્મી, જો અહીંયા ધુ ની અંદર નાનો ઉ વાપરવામાં આવ્યો છે માત્રા, અહીંયા પહેલાથી મોટો ઉ આપી દેવામાં આવ્યો છે, તે બંને જોડાશે ત્યારે શું જવાબ બનશે મોટો ઉ. એટલે કે આપણે આ માત્રાનો ઉપયોગ કરવાનો છે. તો સિંધુ પ્લસ ઉર્મી તો શું બનશે સિંધુર્મી. બહુ પ્લસ ઉર્મી તો શું બનશે બહુર્મી. અને છેલ્લું છે બહુ પ્લસ ઉર્ધવ તો એનું બનશે બહુર્ધવ. તો આ જે આપણો બીજો નિયમ હતો નાનો ઉ પ્લસ મોટો ઉ, એટલે કે જે કંઈ પણ એનો જવાબ બને છે તે મોટો ઉ બને છે, જે આપણે માત્રા દ્વારા દર્શાવવામાં આવવાનો છે અને આપણે માત્રા દ્વારા તેને દર્શાવવાનો છે તે આપણે અહીંયા જોયું. હવે આપણે આનો જે ત્રીજો નિયમ છે તેની તરફ વધીએ. તેની અંદર થોડું ચેન્જીસ છે કે આગળ મોટો ઉ આવશે પાછળ નાનો ઉ, પરંતુ જવાબ શું બનશે તેનો મોટો ઉ. આપણે જે ઉદાહરણ દ્વારા કે વધુ, જો અહીંયા પહેલાથી માત્રા મોટા ઉ ની આપવામાં આવી છે, 3 ની અંદર તમે જોઈ શકો છો 4 ઉદાહરણમાં, અને પછીના જે ઉ છે તે નાના ઉ આપવામાં આવેલા છે, એટલે કે અહીંયા મોટો ઉ અહીંયા નાનો ઉ, પરંતુ નો જવાબ શું બનશે મોટો ઉ. તો કેવી રીતે માત્રા એની એ જ રહેશે, માત્ર આ જે સ્વર છે તેને અહીંયા આપણે એડ કરવાનો છે. તો આપણે જોઈએ વધુલ્લાસ, જોઈ લો અહીંયા મોટો ઉ બને છે, નીચે પણ એવું છે ચમુલ્લાસ. વધુ પ્લસ ઉન્મેષ તો વધુન્મેષ, અને છેલ્લું છે વધુ પ્લસ ઉત્કર્ષ એટલે કે
વધુ કરશ. તો આ જે તમારો ત્રીજો નિયમ હતો કે મોટો ઉ પ્લસ નાનો ઉ બરાબર જે ઉ છે છેલ્લે તે બનવો જોઈએ મોટો એટલે કે દીર્ઘ, તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જેનો છેલ્લો નિયમ છે તેની તરફ આગળ વધીએ અને જોઈએ કે કયા નિયમ અનુસાર તો આ આગળનો નિયમ છે જે ચોથો નિયમ છે અને આ ચોથા નિયમથી તમારી જે સજાતીય સંધિ છે તે અહીંયા પૂર્ણ થાય છે અને આની અંદર આવશે મોટો ઉ પ્લસ મોટો ઉ એટલે કે તેનો જવાબ પણ મોટો ઉ દીર્ઘ ઉ બનશે. તો અહીંયા આપણી પાસે બે ઉદાહરણ છે. તેમાં પહેલાથી વધુની અંદર મોટો ઉ, ઉર્મીમાં પણ મોટો ઉ, આ બે બનશે તો પણ શું બનશે મોટો ઉ. સેમ અહીંયા પણ આપવામાં આવ્યું છે. માત્ર આપણે તેને માત્રા દ્વારા દર્શાવવાનું છે, દીર્ઘ માત્રા દ્વારા. વધુ પ્લસ ઉર્મી તો એને આપણે જોડીશું તો વધુર્મી. તમે જોઈ શકો છો અહીંયા મોટા ઉની માત્રાનો ઉપયોગમાં લીધી છે. આગળ છે ભૂ પ્લસ ઉર્જિત એટલે કે ધુર્જિત. તો આવી રીતે તમે જે સજાતીય સંધિ છે તેને આપણે ત્રણ નિયમની અંદર ચાર ચાર નિયમો જોયા. એમાં પહેલા નિયમની અંદર આ બને છે, બીજા નિયમની અંદર જે દીર્ઘ ઈ આવે છે તે બને છે અને ત્રીજા નિયમની અંદર જે દીર્ઘ ઉ છે તે બને છે. અને આ ત્રણે ત્રણ નિયમો સજાતીય સંધિ છે તેની અંદર આવે. કેમ સજાતીય સંધિમાં આવે છે? કારણ કે એની અંદર બંને જગ્યા પર એક જ જેવા સ્વરો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ અને પછીના વિડિયોમાં આપણે જે વિજાતીય સંધિના ઉદાહરણો છે, તેના નિયમો છે તેને આપણે સમજીશું. ત્યાં સુધી આપણે આરામ લઈએ છીએ. આભાર.